મારું નામ ઉમંગ મહેતા, પૂજારીમાં વાઘેશ્વરી મંદિર કેશોદ. આજરોજ શાકંભરી નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રિ મહોત્સવનો ચોથો દિવસ છે. શાકંભરી નવરાત્ર મહોત્સવ એ એવા છે કે તે પોષ સુદ આઠમથી ચાલુ થાય છે અને પોષ સુદ પૂનમ એટલે કે પોચી પૂનમના દિવસે પૂર્ણ થાય છે. આ શાકંભરી નવરાત્ર માત્ર શાકભાજી ખાઈને જ કરવામાં આવે છે. દુષ્કાળ સમયે ભૂખ્યાજનોની જઠરાગ્નિ ઠારવા દેવી જગદંબા શાકંભરી સ્વરૂપે પ્રગટ્યા હતા અને તેના હજારો આંખ હતી અને એ હજારો આંખના અશ્રુઓના પાણીથી માતાજીએ જમીન ઉપર શાકભાજી, લીલા ફળ ફળાદી અને વૃક્ષોનું વાવેતર કરેલું છે અને લોકોનો જીવ બચાવેલ છે. આ શાકંભરી નવરાત્ર કેશોદ ખાતે વાઘેશ્વરી મંદિરે છેલ્લા 17 વર્ષથી ઉજવવામાં આવે છે. તેનો લાભ ઘણા બધા માઈ ભક્તો લે છે અને આ શાકંભરી નવરાત્ર મહોત્સવ દરમિયાન સ્ત્રી નિકેતન મહિલા મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ અંતર્ગત દરરોજ યોગા શિબિર અને રાસ ગરબાનું આયોજન કરેલ છે. તો તેના મહિલા મંડળ દ્વારા ઘણા બધા લોકો લાભ લે છે અને તેમની આરતીનો સમય સાંજે 7 વાગ્યાનો છે.